ના કપાસ એની જોરદારનું રિઝલ્ટ સારું છે. આ જીવાય તો ઓછી અને શ્રીજીમાં જીંડવા થોડા વધારે જોવા મળે. એટલા ખેડૂત યુની જોરદાર લઈ ગયા બધાને પાડોશી પૂછે કે આ ચિયું બિયારણ છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં એક ખેડૂતે આપણો યુની જોરદારનો પ્લોટ જોવા માટે આવેલા છીએ. ખેડૂત બી સાથે છે, આખું ફિલ્ડ બતાવો પહેલા. હવે ખેડૂત સાથે આપણે ચર્ચા કરીએ કે છેલ્લા 2, 4 કે 5 વર્ષથી આ કપાસ લગાવે છે, તો પહેલી વખત એને ટોટલ 15 વીઘાની અંદર યુની જોરદારનું વાવેતર કરેલું છે. 25 વીઘામાં, ટોટલ 25 વીઘામાં છે. તો એમની પાસેથી જ આપણે વેરાયટીનો ફીડબેક, કેવો ગ્રોથ લાગ્યો છે, કઈ રીતે સિરીઝમાં જીંડવા બેસે છે અને ઓવરઓલ કોટનને લઈને આપણે એમની પાસેથી થોડું જાણીએ. તમારું નામ? વનાભાઈ. ગામનું નામ? લખતર. કયો જિલ્લો? સુરેન્દ્રનગર. ઓકે. હવે તમે છેલ્લા 5-6 વર્ષથી આ કપાસ લગાવો છો, તો આ વખતે તમે જોરદાર જે આપણા ડીલર છે બંસી એગ્રો લખતરમાંથી જયેશભાઈ, એ બી અત્યારે આપણી સાથે છે પ્લોટ ઉપર, તો શું લાગે છે તમને આ વર્ષે? ના કપાસ એની જોરદારનું રિઝલ્ટ સારું છે. બીજા કરતા મારે મતલબ ખાસિયત એમાં કોઈ તમને અલગ જે જોવા મળ્યું હોય એવી કોઈ, જેમ કે કોઈ સિરીઝમાં જીંડવા બેસતા હોય અથવા તો રોગ જીવાતને લઈને, એના ગ્રોથને લઈને? ના જીવાય તો ઓછી અને શ્રીજીમાં જીંડવા થોડા વધારે જોવા મળે. ઓકે, આ બાજુ તમે જોઈ શકો છો. 7, 8, 9, 10 એવી રીતે સિરીઝ બાંધેલી છે. ઓકે, લીલું હે અંદર જવાતું નથી ને કા કરતા કપા બહુ સારા. બરોબર. હવે આપણી સાથે જે આપણે ડીલર મિત્ર બી છે, જેમને ત્યાંથી આ ખેડૂતે પરચેસ કરેલું છે, તો જયેશભાઈ પાસેથી બી જાણીએ ઓવરઓલ એમનો કોન્ફિડન્સ શું છે અને એ પોતે કેટલા ખુશ છે. જયેશભાઈ, એટલા ખેડૂત યુની જોરદાર લઈ ગયા બધાને પાડોશી પૂછે કે આ ચિયું બિયારણ છે. હવે આમાં રીસોવિંગ કેટલી વાર કરવું પડ્યું છે? માં બહુ જીવાય તો ઓછી આવે છે. ઓછી જીવાત છે હા. એટલે રીસોવિંગ ઓછું છે તો જર્મિનેશન પર્સન્ટેજ બી ઓવરઓલ સારા છે. બરોબર. તો બીજા ખેડૂતને તમે શું આ સજેસ્ટ કરી શકો? હા કરી શકીએ.